ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા પાંડેસરા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ. તે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકર મોહમ્મદ તથા પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાહ નાઓને ઉધના વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી, જે અંતર્ગત એસઓજીના અધિકારી માણસો તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી એસડી સાવલિયા નાઓને સાથે રાખીને ઉધના અમન સોસાયટી દુકાન નંબર 2 સુરત ખાતે આવેલ રાતે મેડિકલ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક શ્રી અમનકુમાર અરવિંદ પ્રસાદ શાહ, ઉંમર વર્ષ 24, ધંધો મેડિકલ વેપાર, રહે ઘર નંબર 23, શક્તિનગર સોસાયટી, પાંડેસરા, પોલીસ લાઇન પાસે, પાંડેસરા, સુરત વાળા કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવા ડ્રગ્સનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરેલ, જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી REXNT નંગ 50 અને કોનેક્સ T10 નંગ 31 કુલ્લે સિરપ નંગ 81, જેની કુલ કિંમત ₹8,033 વત્તાનો મુદ્દા માલ મળી આવેલ છે.